તલાવડી, આ ગૌઘાટ, આ ત્રિકોણિયું ખેતર, આ સરસ મજાનું નારાયણ સરોવર, મહારાજની દિવ્ય જન્મભૂમિ, આ બધાને યાદ શા માટે? સવારે તમે માનસી કરો, સવારે તમે પૂજા કરવા માટે બેસો ત્યારે છપૈયાથી યાત્રા શરૂ કરવાની અને ગઢડા સુધીના તીર્થોને યાદ કરવાના, આખો દિવસ મંગલમય જતો રહે. આ એટલે આ બધી ભગવાનની કથાઓ છે. વાલા ભક્તો, પૂજ્ય સભાપતિનો આદેશ છે કે 10 મિનિટ માટે કથાને વિરામ આપવાનો, તો 10 મિનિટ માટે અહીંયા કથાને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન કે. બોલો સ્વામિનારાયણ ભગવાન કી. સરસ મજાનું પિક્ચર ચાલતું હોય અને આંખમાં કણો પડે અને જે વેદના થાય, એવી આ સરસ દિવ્ય કથા ચાલતી હોય અને વચમાં બ્રેક આવે ત્યારે વાલા ભક્તો તમારી માફી માંગુ છું. रुकावट के लिए खेद है. આવી સરસ કથા ચાલતી હોય ત્યારે વચમાં આવું કંઈક આવે ત્યારે આપણને થોડું થાય, પણ આવું સરસ દિવ્ય આયોજન હોય, આવી સરસ કથા હોય, આ વક્તાઓનું વક્તવ્ય તો જુઓ. રોજ રોજ ગાદીવાળા આવે, ગાદીવાળા આવે એટલે સાંખ્યોગી બહેનો આવે, સાંખ્યોગી બહેનો આવે એટલે એની શિષ્યાઓ આવે, આ બાજુથી બધા કેટલા ભક્તો આ વક્તાના મુખે. નહીં તો પુરુષો તો ખાલી જ રે વિભાગ, પણ ઘણો ભર્યો છે, ઘણો ભર્યો છે. ત્યારે વાલા ભક્તો, આનંદની વાત એ છે, અત્યારે બ્રેક એટલા માટે લીધી કે આ સતામૃત દિવ્ય શતાબ્દી મહોત્સવ એનું ફળ આપણને જોઈએ છે. અહીંયા અત્રે મેમનગર ગુરુકુળથી પૂજ્ય પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી વગેરે સંતો પધાર્યા છે. પણ સૌથી પહેલા આ ફળશ્રુતિના રૂપે આ દ્વિશતાબ્દી મહોત્સવનું ફળ જો કોઈ હોય તો શ્રી સ્વામિનારાયણ મંદિર ડભાણમાં સુવર્ણ સુખ સૈયા. એકલી તાળીઓથી નહીં ચાલે ભાઈ, થોડું થોડું રવાના કરજો. હ તો શાસ્ત્રી સ્વામી જગત પ્રકાશદાસજીને વિનંતી કરું કે જેઓ ગુરુ શ્રી લક્ષ્મી પ્રસાદ સ્વામી પાસે જાય, આશીર્વાદ સ્વીકારે અને અહીંયા ને અહીંયા સુવર્ણ સુખ સૈયા થઈ જાય. તો ગુરુને હાર આપજો ને એક. વાલા ભક્તો, આ ડભાણ ગામ કેવું, જ્યાં સતાનંદ સ્વામીનું પ્રથમ આગમન થતું હોય. સ્વામિનારાયણ ભગવાનની જય. એક બાલકૃષ્ણ સ્વામીને આપો, પુરાણી સ્વામીને આપો. આ બે સંતોના આશીર્વાદ મળે અને જગત સ્વામી અહીંયા ઠાકોરજીની સુવર્ણમય સુખ સૈયા કરી દે. બોલો રાધા રમણ દેવની જય. ગોપાળાનંદ સ્વામી સંપ્રદાયમાં આવતા પહેલા અહીંયા ડભાણમાં પધારતા હોય ત્યારે એક તમને વાત કહું. અહીંયા ગાદીવાળા ઉપસ્થિત છે. જ્યારે લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી ગાદી ઉપર બિરાજ્યા ત્યારે ગાદીવાળાનું પ્રથમ આગમન ઘરેથી ડભાણ થયું છે. એવું આ ડભાણ છે. પૂર્વે તો આગમન થઈ ગયા, પણ વર્તમાનમાં પણ પ્રથમ આગમનનું કોઈ ક્ષેત્ર હોય તો એ એકમાત્ર ડભાણ, ડભાણ અને ડભાણ છે. ત્યારે આનંદની વાત છે. સાચું છે માતાઓ? ત્યારે એ સુવર્ણ સુખ સૈયા એના અક્ષર નિવાસી સદગુરુ સ્વામી શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી મોટા ગુરુની પુણ્ય સ્મૃતિમાં 51,151 રૂપિયા આ સુવર્ણ સિંહાસન સુખ સૈયા નિમિત્તે જાહેર કરીએ છે. તાળીઓ તો પાડો.
संसारी मनवा सोना में लगे सोना में लगे संसारी मनवा सोना में लगे આવી દિવ્ય સભા બેઠી હોય, અક્ષર નિવાસી ગુરુ મહારાજની સ્મૃતિમાં જ્યારે અહીંયા સુવર્ણનું દાન થતું હોય, ગાદીવાળા પણ ઉપસ્થિત હોય. જુનાગઢ સુવર્ણ સિંહાસનમાં ગાદીવાળાએ દાન કર્યું છે, તો અહીંયા અમે ના માંગી શકીએ? અહીંયા આપવું પડશે. અહીંયા તમારો જન્મ થયો છે અને અમે બાળકો છીએ, તમે અમારા માં છો, તો બાળકોને માં પાસે માંગવાનો અધિકાર છે. ત્યારે અમે પૂજ્ય માતુશ્રી પાસે પણ માંગણી કરીએ છીએ કે આ સુવર્ણ સુખ સૈયામાં પૂજ્ય ગાદીવાળાનું પણ યોગદાન હોય હશે. 100% આપશે માતુશ્રી. ત્યારે સાથે સાથે અહીંયા સાંખ્યોગી શ્રી પુરીબેન તથા કમુબેન, એમનો આંકડો આવ્યો છે 51,151. તાળી ના પાડશો? આ આંકડો તમને બરાબર લાગે છે? આ આંકડો બરાબર લાગે છે? પૂરી બા પાસે તો પૂરું 1 કિલો સોનું લેવું છે. 1 કિલો સોનું. બા લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજના આશીર્વાદ લઈને શરૂ કરજો ને, તમને યજમાનો મળી જશે. પણ 1 કિલો સોનું તમારે કરી આપવાનું છે. તો અહીંયા સાથે સાથે આજે આનંદની વાત તો એ છે કે એક બાજુ સંપ્રદાય ને એક બાજુ રાજકોટ ગુરુકુળ. સ્વામી 100 ગ્રામ સોનું તો સેવામાં થાય ને. હરિભક્તોને પ્રેરણા કરી અને પૂજ્ય બાલુ સ્વામીને પણ આપણે વિનંતી કરીએ કે અહીંયા 100 ગ્રામ જેટલા સોનાની સેવા કરાવે. સ્વામી કે કરાવશું. ત્યારે આનંદની વાત છે. પટેલ પિનાકીનભાઈ મુકેશભાઈ યુકે 51,151. તાળી પાડો. પિનાકીનભાઈ અત્રે સ્ટેજ ઉપર આવે અને આશીર્વાદનો હાથ સ્વીકારે. મુકેશભાઈ અત્રે આવે. પટેલ રમણભાઈ છોટાભાઈ પટેલ યુએસએ 51,151. તાળી પાડો. અત્યારે જ આપણે સુખ સૈયા કરી નાખવી છે. અહીંયા ફરી પાછું 5 તોલા જેમણે સોનું લખાયું છે તે ગાદીવાળા પાસે જઈ અને પુરીબેન અને કમુબેન બંને આશીર્વાદનો હાથ સ્વીકારે. તમને એવા આશીર્વાદ મળી જાય કે તમારાથી 1 કિલો સોનું આ સુખ સૈયામાં થઈ જાય. બંને માતાઓ પૂજ્ય ગાદીવાળા પાસે પહોંચે. પટેલ શારદાબેન રાવજીભાઈ શિવાભાઈ 1 તોલો. 1 તોલાના કેટલા છે? કદાચ કોઈ તોલો સોનું ના લાયા હોય તો 1 ગ્રામના 2100 રૂપિયા અહીંયાથી આજે અહીંયા કાઉન્ટર પર લખાવી શકે છે. ત્યાં સ્ટેજની આગળ 1 તોલાના 2100 રૂપિયા, અરે 1 ગ્રામના 2100 રૂપિયા, 1 તોલાના 18,000 રૂપિયા અને 100 ગ્રામના 1,80,000. અને કોઈને કદાચ 1 કિલો સોનું આપવું હોય તો 18 લાખ રૂપિયા એ નક્કી કર્યું છે. તો જેને એ રકમ લખાવી હોય લખાવી શકે છે. પટેલ ઉષાબેન જીતેન્દ્રભાઈ દભાણ 1 તોલો. એમના વતી કોઈ બાળક કે પુરુષ હોય તો અહીંયા આવી અને આશીર્વાદનો હાર સ્વીકારે. પટેલ હંસાબેન ઘનશ્યામભાઈ પીપળાવ 2.5 તોલા સોનું. તાળી તો પાડો. ત્યારે એ પણ અત્રે અહીંયા આશીર્વાદનો હાર સ્વીકારશે. અરવિંદભાઈ છોટાભાઈ મથુરભાઈ પટેલ દભાણ 5111 રૂપિયા પૂરા. તાળી તો પાડો. 5100 છે. રમેશભાઈ છોટાભાઈ તલાટી 11,111. અતુલભાઈ ગોરધનભાઈ પટેલ
બિન મોતીભાઈ દબાણ 5,555 રૂપિયા પૂરા. પાકા જબરા બાકી હો, 5,000 ની તાળી પડી. હા, હરિભાઈ ડાયાભાઈ પટેલ દબાણ 1111 11,111. 1 તોલો સોનું સુરેશભાઈ છોટાભાઈ પટેલ હસ્તે પિનલબેન દબાણ. આ બધું તો આવશે, પણ આ કચ્છ આખી દુનિયામાં એનું દાન હોય. હો, અહીં આટલા બધા સાંખ્યોગી માતાઓ છે, અહીંયા કચ્છના હરિભક્તો છે. માતાઓને વિનંતી, તમે જવાના છો એટલે અમે આ પહેલા લઈ લીધું. હો, એટલે તમે અહીંયા આવ્યા છો, ભગવાનનું આ દિવ્ય ધામ છે, ત્યારે કચ્છથી આવેલ સાંખ્યોગી બહેનો માતાઓ એ પણ અહીંયા સુવર્ણ સિંહાસનમાં ત્યાંથી લિસ્ટ મોકલજો ને વેલા વેલા. પુરીબાને વિનંતી કે જો કચ્છના સાંખ્યોગી બહેનોની ઈચ્છા હોય અને લખાવે, સ્વયંસેવકો ત્યાં બહેનો પહોંચી જાય અને ત્યાંથી લિસ્ટ અહીંયા પહોંચાડે. તો 1 તોલો ચીમનભાઈ ધુલાભાઈ પટેલ હસ્તે મહેન્દ્રભાઈ દભાણ, આ જેના નામ બોલાય એ અહીંયા આવી અને ગુરુજી પાસે આશીર્વાદ લેજો. 1 તોલો મિનેશભાઈ ભગુભાઈ પટેલ ખરીવાળા દભાણ. 1.5 તોલો, 1.5 તોલો ને કે અડધો તોલો? અડધો તોલો વિજયભાઈ ચાલશે ને, 1 તોલો તો જોઈએ, આમાં કાપવાનું ક્યાં? 1 તોલો ફલ્ગુનીબેન વિજયભાઈ પટેલ દભાણ. તાળી તો પાડો. 1 તોલો અક્ષર નિવાસી ગોરધનભાઈ શંકરભાઈ પરિવાર સલૂણ. આટલા ભક્તો તરફથી 1 તોલો, કોઈના 2 તોલા, કોઈના 2.5 તોલા, એ રીતે સેવા આવી છે. પણ મને એક વાત યાદ આવી, આ મોટી માં પણ જબરા પાકા છે. હો, માં કે તમે પેલા બોલો પછી અમે કહીએ. અહીંયા ગુરુની સૌથી પહેલી જાહેરાત થઈ છે, છતાંય 5 તોલા સોનું હું કરાવી આપીશ. કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી એમના તરફથી 5 તોલા સોનું અહીંયા હું કૃષ્ણાર્પણ કરીશ સિંહાસનમાં. ડમ ડમ ડમરો વાજે રે ભોલે સોનિવારે. રાજેન્દ્રભાઈ ફુલશંકરભાઈ ગોર દભાણ. 5,001 છે, બ્રાહ્મણ આપે છે, એ તો લે બાકી આપે નહીં, છતાંય અહીંયા દાન આપી દીધું છે, ત્યારે એમને પણ આપણે બિરદાવીએ. 21,001 વીરજીભાઈ શામજીભાઈ ઇન્દોર. સ્ટેજ ઉપર આવજો વીરજીભાઈ. 21,001 અક્ષર નિવાસી ધનજીભાઈ હરજીભાઈ હસ્તે ગોપાલભાઈ નડિયાદ, જેઓ પણ બંને આવજો ભાઈ. હો, વાહ, કચ્છના સુરવીર ભક્તો પધારો. નારાયણ બાપા આવો. 5,151 દક્ષેશ કુમાર. 51,151 દક્ષેશ કુમાર ચંદ્રકાંતભાઈ પીપળાવ, હાલ સુરત. આવો દક્ષેશભાઈ. નારાયણ બાપા ચિઠ્ઠી લઈને આયા છે કઈક. હો, 11,000 દમયંતીબેન ભોગીલાલ જસાણી હસ્તે રાજેશભાઈ જસાણી, હરેશભાઈ જસાણી. ત્રણેય ભાઈનો 1 તોલો. બોલો, ના ચાલે નારાયણ બાપા, ત્રણેય ભાઈના 3 તોલા જોઈશે. હા, તમે બહુ કમાવો છો, અમને ખબર છે. અહીં નહીં આપો તો ક્યાં આપશો? કરી દઉં જાહેર? ના, ભલે ને પેલા આપેલું છે, ફરી 3 ભાઈઓના 3 તોલા કરી દઉં. બાપા બોલો ને, દેવજી બાપા.
બોલો કરી દઈએ કે દેવજી બાપાને પૂછવું પડે? 3 ભાઈઓના 3 તોલા કરી દઈએ? હાથ ઊંચો કરો ને, હાથ ઊંચો કરો ને બાપા, કરો કરો. નારાયણભાઈ, વાલજીભાઈ, દેવજીભાઈ, વાલજીભાઈ, રતિલાલભાઈ, વાલજીભાઈ, રતિભાઈ નું હું આ પાડ દઉં હો નારાયણ બાપા, રતિભાઈ ને કહીશ તો હવે દેવજી બાપા રહ્યા, બાપા હાથ ઊંચો કરે કરી દઈએ, કઈ વાંધો નહીં, કોઈને આગ્રહ નથી. મહેરબાની કરીને કથામાં આવતા બંધ ના થઈ જતા, બીજું કઈ નહીં. દમયંતીબેન ભોગીલાલ જસાણી 11,000 રૂપિયા આ રીતે સુવર્ણ સિંહાસનમાં. સ્વામી શાંતિ સ્વામી, આ ચીઠી તમે આપી? ના ચાલે. અક્ષર નિવાસી પુરાણી સ્વામી જગત પ્રકાશદાસજી ડભાણ વાળા કહેવાય. આખા સંપ્રદાયમાં ક્યાં ના તો કે ડભાણ વાળા સંત યોગાશ્રમના અમારા ગુરુસ્થાને જેમની પાસે રહી અને અમે વિદ્યાભ્યાસ કર્યો છે. બહુ મોટી સંપ્રદાયને ભેટ આપી છે જેમણે એમના તરફથી. એમની સ્મૃતિમાં એમના શિષ્યો શાંતિ પ્રિયદાસ સ્વામી અને માધવ સ્વરૂપ સ્વામી, આ બંને સંતો 21,000 લખાવે છે, પણ 21 દુ 42 તો થવા જ જોઈએ. જાહેર કરી દો, ખુશીથી કે છે કે જાઓ 42,000 પૂરા સંત યોગાશ્રમ ડભાણ તરફથી. સ્વામી છે ને અમૃત સાગર સ્વામી 1 મિનિટની તક જતી નથી કરતા. હા, જેવો માઇક નો અવાજ બંધ થાય એટલે તરત જ તમારે વ્યર્થ કાલો અને નેતવ્યો ભક્તિમ ભગવતો વિના અને એટલા સુરાતન સાથે એમનું ગાન શરૂ થઈ જાય છે. આનંદની વાત છે. 1,51,151 અક્ષર નિવાસી કાંતિભાઈ ભીકાભાઈ પટેલ હસ્તે મહેન્દ્રભાઈ, સુનિલભાઈ, હર્ષદભાઈ અને પ્રકાશભાઈ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. માણકીએ બેસી વાલો ડભાણે એવા માનતાઓ છે કે જેને વડતાલની અંદર એકલા હાથે ઠાકોરજીની પદ્મશિલા કરી દીધી છે સોનાની. અહીં આપે કે ના આપે ભલે, પણ હું અહીં આહુત કરીશ. વડતાલ ને ડભાણ કઈ જુદું નથી, ડભાણ અને વડતાલ કઈ જુદું નથી, એ એક છે. ત્યારે ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ ખાંડલી વાળા અત્રે આવે અને આશીર્વાદનો હાર સ્વીકારે. આવો ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ. વડતાલમાં ડગલે ને પગલે વડતાલ દેશના કોઈ પણ લક્ષ્મીનારાયણ દેવના મંદિર થતા હોય અને આ સુરીર ભગતની 25,000 એ મંદિરમાં સેવા ના હોય, એવું એક મંદિર ના હોય. એ ઘનશ્યામભાઈ અત્રે આવી અને આ વક્તાશ્રી પાસેથી આશીર્વાદનો હાર સ્વીકારે. અત્યારે પૂજ્ય અથાણાવાળા સ્વામી ધામમાં ગયા. એમની સ્મૃતિમાં લગભગ 1,51 લાખનું જે નિર્માણ કરવાના છે વડતાલ. બોલો ઘનશ્યામ મહારાજની જય. તો ઘનશ્યામભાઈ ગુરુની સ્મૃતિમાં પદ્મશિલા કરાવી દીધી છે. પૂજ્ય અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં 51 લાખનું જેને ફરી દાન કર્યું છે કે સ્વામીની સ્મૃતિમાં જે કઈ નિર્માણ થાય એમાં 51 લાખ. તો ઘનશ્યામભાઈ સ્વામીની સ્મૃતિમાં અહીંયા સુખસૈયામાં ખરું? બહુ અમે આગ્રહ નથી કરતા, તમે સ્વેચ્છાએ તમારી રીતે તમે આપો છો, આનંદની વાત છે. ઓરે બોલો
51,151 અહીંયા પણ પૂજ્ય ગુરુવર્ય અથાણાવાળા સ્વામીની સ્મૃતિમાં ઘનશ્યામભાઈ શિવાભાઈ પટેલ ખાંડલીવાળા એમની ગુરુ પાસે જઈ અને આશીર્વાદનો હાર સ્વીકારશે. ચલે પૂરી દ્વારિકા जिसमें तो सोमा मिले मंदिरों में दीप जले कन्हैया को मंदिरों में दीप जले मंदिरों में दीप जले कलंदमा को 51,151 અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મ જીવનદાસજી શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર એમના તરફથી અહીંયા 51,151 આવ્યા છે. તાળીઓ તો પાડો. આ સાધુ તો લેનારા એ આપે એટલે બહુ મોટા આનંદની વાત છે. सदगुरु के शरणों में जाके शरणों में शीश झुका के गुरु का ज्ञान पाए मन में सूरत बसाए. સુમિત્રાબેન ઇન્દુભાઈ વલ્લભભાઈ પટેલ કયું ગામ? ડભાણ. એમના તરફથી 21,001 રૂપિયા પૂરા. વાલા ભક્તો તાળીઓ પાડો 21,000 ની. સુમિત્રાબેન વતી કોઈ હોય તો અહીંયા આવી જાય. તેમજ 11,111 શેફાલીબેન સંજયભાઈ રામભાઈ પટેલ હાથનોલી એમના વતી કોઈ અહીંયા આવીને આશીર્વાદનો હાર સ્વીકારશે. તેમજ હવે જલ્દી નામ બોલું છું, ધ્યાનથી સાંભળી લેજો. 1111 મધુબેન આર વિરડિયા સુરત, 1001 વિમળાબેન પી પટેલ નડિયાદ, 1001 જયાબેન ઘનશ્યામભાઈ પટેલ નડિયાદ, 1001 લીલાબેન એલ પટેલ નડિયાદ, 1001 કસ્તુરબેન વી પટેલ નડિયાદ, 2001 ભગવતીબેન આર પટેલ નડિયાદ, 1001 રાધાબેન પટેલ નડિયાદ, 1001 મંજુબા એલ પટેલ, મંજુલાબેન એલ પટેલ નડિયાદ, 21,001 લક્ષ્મીબેન અને ભાઈલાલભાઈ લંડન. 21,000 ની તાળી પાડો. 5,505 સુરેશભાઈ રાવજીભાઈ પટેલ પીપળાવ, 5,555 ભાવિન કુમાર દિલીપભાઈ પટેલ નાપાડ, 2,501 મધુબેન પ્રફુલભાઈ પટેલ આણંદ, દર્શન જિગ્નેશ કુમાર મનુભાઈ પટેલ દબાણ 5,555 સુવર્ણ સિંહાસનમાં આવ્યા છે. તેમજ વાલા ભક્તો આ લાભ આ દબાણ મંદિર માટે સુવર્ણ બાબતમાં છેલ્લો લાભ છે. અત્યારે ક્રિકેટ બહુ ચાલે છે, તમને ખ્યાલ હશે. 5 રનની જરૂરિયાત હોય, 2 જ બોલ બાકી હોય, બેસ્ટમેન બલ્લાબાજી કરતો હોય, બોલર બોલ ફેંકતો હોય, 5 રન કરવાના હોય અને બેસ્ટમેન એ બોલ ના રમી શકે તો છેલ્લો બોલ એવો આવે. એક બાજુ બોલર બોલ ફેંકતો હોય, બેસ્ટમેન બલ્લાબાજી કરતો હોય, 6 ની જરૂરિયાત હોય અને જો એ ચૂકી જાય તો ક્લીન બોલ્ડ થઈ જાય. આ છેલ્લો અવસર સુવર્ણ બાબતનો દબાણ મંદિરમાં છે, ત્યારે આ તક ઝડપી લેજો. વાલા ભક્તો આપણી લાઈફમાં પછી આ સોના બાબતમાં અહીંયા આવશે નહીં. કળશ થઈ ગયા, પદ્મશિલા થઈ ગઈ, બધા સિંહાસનો થઈ ગયા, ત્યારે સુખસૈયા બાકી છે. ત્યારે એ સુખસૈયા પણ તમારા બધાના સહયોગથી થશે. અક્ષર નિવાસી હીરાભાઈ કાનજીભાઈ બારોટ તરફથી 1 તોલો સોનું, હસ્તે પ્રદ્યુમનભાઈ તથા કિરીટભાઈ. 11,111 મધુબેન રમણભાઈ પટેલ આણંદ USA એમના વતી કોઈ હોય તો અહીંયા આવી આશીર્વાદનો હાર સ્વીકારશે. તેમજ 5151 મધુબેન કાંતિભાઈ છોટાભાઈ પટેલ ડભાણ હાલ USA. 11,111
પટેલ પ્રકાશભાઈ વિઠ્ઠલભાઈ દબાણ 1 તોલો સોનું ઘેલાભાઈ હામાભાઈ ભરવાડ. બોલો આ ભરવાડ નહીં તાન ચડી ગયું. હો હા, ભરવાડ દાન આપે એટલે બહુ થાય. શ્રીજી મહારાજના વખતમાં સાળંગપુરમાં ભરવાડોએ દાન કર્યું હતું અને અહીંયા આમાં આપ્યું. ભરવાડને તો બિચારા શું, એક દિવસે અહીં દબાણ બસ સ્ટેન્ડેથી હાથ કરીને ઉભા રહ્યા ભરવાડ. હો ટ્રકમાં બેઠા, પછી ખેડા આવ્યું ને ત્યાં હોટલે ઉભા રહ્યા. પેલો ડ્રાઈવર ખાવા ગયો, ભરવાડ એકલો ટ્રકમાં બેઠો હતો. એને થયું કે હારો આ ડ્રાઈવર કયું નો મથસ આમથી આમ કરસ, પણ ઓલું દાંડિયો નીકળતો નથી. પેલો જમવા ગયો, પેલો ભરવાડ ભાઈ ઉભો થયો અને દાંડિયો ઝાલ્યો તો ગેર બોક્સ હોતું ઉચકી કાઢ્યું. હો પેલો ડ્રાઈવર જમીને આવ્યો, ગેર પાડવા જાય, ગેર પડે નહીં. એટલે શું થયું તે કે કયું નો તું મતતો તો નહોતો નીકળતો ને, આ બાપુએ ખેહી પાડ્યો કેસ. એ આ ભરવાડ ભાઈ છતાંય અહીંયા ભક્તિભાવથી જેનામાં સદબુદ્ધિ આવી છે, મહારાજમાં નિષ્ઠા થઈ છે અને દાન લખાવ્યું છે. 5555 પટેલ સંગીતાબેન ભૂપેન્દ્રભાઈ દબાણ. 5555 પટેલ હિતેશભાઈ રામભાઈ, આ હિતેશભાઈ દબાણ. 11111 ડોક્ટર ભરતભાઈ ડાયાભાઈ ગોરિયાદવાળા. 2100 શારદાબેન કાશીભાઈ પટેલ રામનગર. અમે જે મકાનમાં રહીએ છીએ ને એ હિરેનભાઈ નું મકાન છે. એનું નામ આવ્યું નથી, આમાં આંકડો આવ્યો નહીં. હિરેનભાઈ કઈ બાજુ છો? કાલે નહીં, આજે. આ હિરેનભાઈ છે ને, બોલો લોકો ભજન ભક્તિ કરે, ભગવાનની તપશ્ચર્યા કરે, સાધુ સંતોને રાજી કરી ભગવાનની સેવા કરે ત્યારે એને મુક્તિ મળે. આ હિરેનને તો જીવતા જાગતા મુક્તિ મળી ગઈ. મળી ગઈ? હે મુક્તિ મળી ગઈ? એ કે મારા પત્નીનું નામ જ મુક્તિ છે કે આવતીકાલે લખાવજો. હો તો 5101 પટેલ વિઠ્ઠલભાઈ પ્રેમજીભાઈ. 1001 પારેખ નટુભાઈ નડિયાદ. 5001 એક બહેન હરિભક્ત તરફથી અહીંયા સેવા આવી છે. તેમજ 21111 અક્ષર નિવાસી જડીબેન નારાયણભાઈ નાકરાણી શ્રીજી સોમિલ નડિયાદ. કચ્છી ભગત છે આપણા. હટ ખુમારી તો જુઓ, હસ્તે રામજીભાઈ. 1 તોલો સોનું અક્ષર નિવાસી હરિભાઈ મણિભાઈ. તેમજ અક્ષર નિવાસી કાંતાબેન હરિભાઈ બારોટ. હસ્તે જીતુભાઈ હરિભાઈ. 1 તોલો સોનું આ રીતે સેવામાં આવ્યું છે. તેમજ 1111 ગોવિંદભાઈ કેસરાભાઈ પટેલ નડિયાદ. 2001 વિમળાબેન વિઠ્ઠલભાઈ પટેલ નડિયાદ. અક્ષર નિવાસી બાબુભાઈ જસભાઈ પટેલની સ્મૃતિમાં હસ્તે ઉર્મિલાબેન ગામ વસો હાલ અમેરિકા 51,151 રૂપિયા પૂરા અહીંયા સુવર્ણ સુખ સૈયામાં આવ્યા છે. ત્યારે એક જાહેરાત કરતા આનંદ થાય. ગાડીવાળા અહીંયા ઉપસ્થિત છે, ત્યાંથી એમનો સાદ આવ્યો છે. આ દાનની ઝડી વરસી રહી છે. ગંગાનો પ્રવાહ જ્યારે ચાલી રહ્યો છે ત્યારે 21,121 ગાદીવાળા શ્રી તરફથી પણ આ સુવર્ણ સુખ સૈયામાં અર્પણ થયા છે. તાળીઓના ગડગડાટથી આપણે પૂજ્ય ગાદીવાળાને વધાવી લઈએ. તાળીઓ પાડો. હરિની હટડીએ મારે રોજનું હટાણ. શાંતિ સ્વામી પુરાણી શાંતિ સ્વામીની સ્મૃતિમાં
મોક્ષ નિવાસી પુરાણી સ્વામી શાંતિપ્રિયદાસજી વડતાલ એમની સ્મૃતિમાં 5555 હસ્તે પીપી સ્વામી તેમજ 1 તોલો સોનું લલિતાબેન આશાભાઈ શંકરભાઈ પટેલ મહેરાવ 5001 ગોદાવરીબેન નાગજીભાઈ જવારત 5001 કૈલાસભાઈ ઘનશ્યામભાઈ જવારત 1001 સદગુણાબેન જો આ નામ જોઈએ સદગુણોની ખાન સમાન એ સદગુણાબેન મનહરભાઈ ભૂદેવ બ્રહ્મભટ્ટ નડિયાદ 1001 પૂજાબેન ધીરુભાઈ જવારત 5001 દિવ્યોગ ટ્રાવેલ્સ એમના તરફથી હું ઓળખતો નથી સ્વામી સ્વામી કહે છે કે દિવ્યોગ ટ્રાવેલ્સ તરફથી ઓછા છે એ એક ટિકિટ કેટલી થાય અમેરિકાની ટિકિટ લે છે એટલે એક ટિકિટ ના તો આપવા જ પડે ને કઈ છે દિવ્યોગ ટ્રાવેલ્સ વાળા કઈ છે અમેરિકાની ભક્તો આ સુવર્ણ સુખૈયાનો દોર ચાલુ રહેશે આપણે અહીંયા કથાને શરૂ કરાવી છે ત્યારે એકવાર સુખસૈયાને આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લેવી છે જેટલાએ તાળીઓ પાડી એટલાએ આપવાનું છે આ મેં 3 તોલા 3 ભાઈઓનું કહ્યું તું એમાંયલા છે નહીં બીજા 5001 બકુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ સંધાણા તાળીઓ પાડ દે 5000 ની તો વાલા ભક્તો વચમાં આ એક બ્રેક લીધી એ બદલ વક્તાશ્રીની અને સૌ સભાની માફી માંગુ પુનઃ વક્તાશ્રીના પાવન ચરણોમાં વિનંતી કરીએ કે જેઓ આપણને કથામૃતનું 15-20 મિનિટ રસપાન કરાવશે પછી આપણે સંતોના આશીર્વાદ લેવા છે તો ચાલો ભક્તો પૂજ્ય વક્તા મહોદય શ્રી તરફ સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્માસ્મૃત શ્રી હરિ સમરૂ સદાયનો મંગલ બુદ્ધિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુખ શ્રી હરિ સમરો સદાયનો સારી કથા સુંદરયતિ પ્રભુ કરે વિસ્તાર જન મન દય સાંભળે સુરત મને કહે છે એક રાજા પ્રાપ્તે તૃતીય વર્ષે પિતા ચૌલમ અકારયત ભગવાન ધીરે ધીરે મોટા થયા છે ત્રીજું વર્ષ જ્યારે શરૂ થયું ને રાજા એટલે માતા પિતાએ વિચાર કર્યો કે આપણે ઘનશ્યામ નવલે ચૌલ કર્મ સંસ્કાર કરીએ ગામે ગામ પત્રિકાઓ લખાણી બધાય હગાવાલા ભેગા થયા સુખ હોય ને ત્યારે હગા ન હોય ને એ હગા થાય અને દુઃખ આવે ને ત્યારે હગા હોય ને એ આગા ભાગી જાય આ દુનિયા આખી સુખની હગી છે આપણી હગી કોઈ નથી
આપણા હાચા હગા એક ભગવાન અને એક ભગવાનના સાધુ છે. ભક્તિના ઘરમાં તો મહેમાનો એટલા બધા ઉભરાણાય કે ઠેલી મૂકવાની જગ્યા ન રહી. એ ઘનશ્યામનો ચૌલ કર્મ સંસ્કાર છે. હાલો આપણે બધા જઈ, બહુ મજા આવશે. અને આખા ઘરની અંદર ભીડો થયો. અને હે મહારાજ, અમીરાત નામનો વાણંદ ધર્મદાદાએ બોલાવ્યો. સવારનો પોર હતો. આખા ગામની બહેનો, બધા નાના નાના છોકરાઓ, વડીલો, ધર્મદાદાએ નક્કી કર્યું હતું કે આખું ગામ ધુમાડા બંધ જમાડવું છે. છપૈયા ગામ તો આપણે જોયું જ છે ને બધાએ. ભગવાનને જ્યારે મુંડન કરવાનો સમય થયો ને રાજા, એટલે સુવાસીની ભાભી અને ભક્તિ માતાએ ઘનશ્યામને પહેલા સ્નાન કરાવ્યું. સ્નાન કરાવીને સરસ મજાના વસ્ત્રો પહેરાવી અને પછી ઘનશ્યામને સમજાવ્યા કે તમારું આજે મુંડન કરવાનું છે. હવે ભાઈ, મુંડન કરવું એટલે તો તકલીફ બહુ પડે. એ પ્રેક્ટિસ થઈ ગઈ અમારે બધાને, એટલે કઈ વાંધો. અને ઘણા વાણંદ એવા હોય. મહારાજને ભટકાઈ ગયો તો જાલમસિંહ બાપુના ગામમાં મહારાજ બેઠેલા. એ વખતે તો બ્લેડનો જમાનો નહોતો. અસ્ત્રો લઈને આમ જેમ મહારાજના માથે મૂક્યો અને મહારાજ ઊંચા થઈ ગયા આખા. મુક્તાન સ્વામી પોતાનું ગાતડિયું છોડી અને પછી તૈયારી કરતા હતા કે મહારાજનું મુંડન પૂરું થાય તો હું બેહું. અદ્ભુતાન સ્વામી લખ્યું એટલે મહારાજે મુક્તાન સ્વામીને કીધું કે સ્વામી જાળવા જજો, હો બાપા જાળવા જજો. સ્વામી કે કેમ? મહારાજ કે સ્વામી દેહની ઘાત છે. મહારાજ કે ભાઈ હળવા હાથે કર. ઓલો વાણંદ કે પ્રભુ તમે મોટા માણસ છો ને એટલે હાવ હળવા હાથે કરું. મહારાજ કે તારો હળવો આટલો ભારે થાય તો જયારે તું ભારે હાથે કરતો હોય ત્યારે એની શું દશા થતી છે. અડધુક મુંડન થયું. મહારાજની આંખમાં આહુડા આવવા માંડ્યા. મહારાજ થી સહન ન થયું. વહમું બહુ લાગ્યું. એટલે પેલા વાણંદ ને કે ભાઈ હવે રાખ. કેમ અડધું? તો કે ભાઈ અમારા મોટા માણાની હજામતી છે ને, આ અડધી આ ગામે થાય, અડધી ઓલા ગામે થાય. ઉતાવળ છે ને એટલે સામે ગામ જઈને અડધી કરાવશું. એટલે વાણંદ મૂક્યું, બધું મૂક્યું. મહારાજે એમને અડધું માથું મુંડાવીને પાઘડી બાંધી જાલમસિંહ બાપુને કીધું કે તમારા ગામમાં જો કોઈ હારો હોય ને તો ગોતી લાવો. એ મારે તે ઘોડે આવ્યા. વાણંદને પકડીને તળાવની પાદર લાવ્યા. ત્યાં મહારાજ આવી ગયા. ત્યાં મહારાજે પાઘડી છોડીને પાછું મુંડાવવાનું શરૂ કર્યું. મુક્તાન સ્વામી પાછા તૈયાર થયા. મુક્તાન સ્વામીને જોઈને મહારાજ કે સ્વામી રહેવા દો. સ્વામી કે કેમ મહારાજ? સ્વામી ત્યાં તો દેહની ઘાત હતી, આ તો જીવની ઘાત છે. એ આવા વાણંદ હોય અમુક, જાણે ભેંસને જ ન મૂડતા હોય, આપણને ક્યારેક ભટકાઈ જાય. એટલે મહારાજને સમજાવે, ઘનુને સમજાવે, ગાલે હાથ ફેરવીને ભક્તિ માતા સુવાસીની ભાભી કે જો ઘનો આપણે છે ને વાળ ઉતારવાના છે. ઘનશ્યામ કે અરે તમારો ચૌલ કર્મ સંસ્કાર કરવાનો. ઘનશ્યામ કે માં એ ચૌલ કર્મ સંસ્કાર તમે કરાવો, આ પછી અહીંયા મારા વાળ ઉતરી જાય. અરે ઘનશ્યામ પહોર ઉપાડા લાગશો તમે એમ. માને ખોળામાં બેઠા મહારાજ, સામે પેલો વાણંદ બેઠો. ઘનશ્યામ ચરિત્ર સાગરમાં લખ્યું છે કે પેલો વાણંદ જ્યાં મહારાજના માથા ઉપર આમ હાથ મૂકીને હજાયો ફેરવા જાય ને તે મહારાજે લીલા કરી અદૃશ્ય થઈ ગયા. ઓલો હજામ આમનામ હામુન હામું જોઈ રહ્યો.
1 મિનિટ 2 મિનિટ 3 મિનિટ થઈ ભક્તિને સુવાસે વિચાર કરે કે આ કેમ રોયો, કઈ કામ કરતો નથી. એટલે ભક્તિએ કીધું કે એલા લેને જલ્દી કામ કરને, ઘનશ્યામનું માથું મંડને. એટલે હજામ કે પણ માં મને તો ઘનશ્યામ દેખાતા જ નથી. ભક્તિને દેખાય, સુવાસીને દેખાય, પણ પેલા વાણંદને મહારાજ ન દેખાય. ભક્તિ માતા કે પણ મારી ગોદમાં તો બેઠો છે, મૈયા તમને દેખાય છે, મને તો તમારી ગોદમાં કાંઈ નથી દેખાતું, મને તો તમે જ દેખાવ છો. એટલે ભક્તિએ ચુંબન કરીને કાન પકડીને કે ઘનશ્યામ આ હું આદરીશ, મોડું થાય, મુહૂર્ત જતું રહેશ. પછી સુવાસીની ભાભીના કહેવાથી મહારાજે વાણંદને પણ દેખાણા અને ધીરે ધીરે પેલા વાણંદ છે ને ભગવાનનું સૌ પ્રથમ મુંડન કર્યું. એ છપૈયા ગામનો વાણંદ કેટલો ભાગ્યશાળી હશે તમે કલ્પના તો કરો. જે પૂર્ણ પુરુષોત્તમ સર્વાવતારી સહજાન સ્વામી જેના માથે હાથ મૂકે અને જન્મ જન્મના ફેરા ટાળી દે એ પૂર્ણ પુરુષોત્તમના માથે સૌ પ્રથમ પેલા છપૈયાના વાણંદે હાથ મૂક્યા. એ મહારાજ બહુ રાજી થયા, એના ઉપર બહુ રાજી થયા. સરસ મજાનું મુંડન કર્યું. સ્વામીએ લખ્યું છે એક તો રૂપાળા હતા, એક તો એટલું બધું આકર્ષણ હતું, પણ મુંડન થયું ને એટલે જાણે માખણનો પીંડો અને પૂર્ણ ચંદ્ર નાખેલો હોય એટલા અદ્ભુત ઘનશ્યામ લાગવા માંડ્યા. છપૈયાની બધી સ્ત્રીઓ ભેગી થઈ, કેસરનું પાણી કર્યું, ઘનશ્યામને સોનાના થાળની અંદર પધરાવ્યા અને બધી સ્ત્રીઓએ અભિષેક કરી અને કીર્તન ગાયા. સુરત મુનિ કહે કે રાજા, ભગવાનને સ્નાન કરાવી ભગવાનની પૂજા કરી અને પૂજા કરીને પછી ભક્તિ માતાને એમ થયું કે આટલા બધા મહેમાનો આવ્યા છે, મહેમાનોનું સન્માન કરવાનું, આ મહેમાનોને જમાડવાના, આ બધાને દાન આપવાનું, બધાને દક્ષિણાઓ બ્રાહ્મણોને આપવાની, તો હવે ઘનશ્યામને લાવવાનું બહાર પધરાવી દઉં. એટલે ગૌશાળા હતી, ત્યાં સરસ મજાનો પેંખો હતો, એમાં ભક્તિ માતા ઘનશ્યામને પોઢાડવા માટે જાય. ભાગવત અને સત્સંગી જીવન એક સાથે ચાલે છે અને એક સરખી વાત કરે છે. શાસ્ત્રોને એકાબીજીને વાંધો નથી, ભગવાનને એકાબીજીને વાંધો નથી. વચ્ચે વાળા મારીને તમારી જેવા છે ને એ દિવાલો ઊભી કરી દે, મોટી મોટી, એવડી મોટી દિવાલો ઊભી કરી દે કે આપણે જોઈ ના શકી. હવાર શાસ્ત્રી મહારાજે બહુ સરસ વાત કરી હતી. અવતારોનું માપ કાઢે, અવતારોનું. મેં સુરતની કથામાં કીધું તું, મને બહુ ગમે છે એટલે હું કહું છું. આપણે પરમાત્માનું માપ કાઢવા વાળા કોણ? આપણા કહેવાથી મોટો થઈ જવાનો છે, આપણે એને મોટા કરી દેવાના છીએ. અરે એ એની મોટાઈથી મોટો છે, સ્વધાવના, હા, પોતાના મહિમાથી પોતે મોટો છે. કીડીઓનું ટોળું ભેગું થયું શાસ્ત્રી મહારાજ, અને એમાં હાથી નીકળ્યો. હાથી નીકળ્યો ને એટલે કીડીઓ નક્કી કર્યું કે હાથીનું વજન કેટલું હશે. કીડીઓનું ટોળું હાથીનું વજન માપવા માટે બેઠી. સમજાય?